ભજન સુનાવો ભજન. ઓય રાજા હું કે મારા ભાઈ? બસ શાંતિ મોજે દરિયા. વાહ ભાઈ વાહ. પેલા તો 18 વર્ષ ને દ્વારકાધીશ, જય મુરલીધર, જય શ્રી રામ. તો ભાઈ અમુક એક ખીચડી ખવડાવવાની છે, ખબર છે કે નહીં તમને? લી કૂતરી ભક્તિ ની થાકા તો હું તું મારી પાસે ધમકાય કે આમ કર નાખું તારા કે મને ઘંટોય ફેર નહીં પડે તે તું એમ નહીં, એની કઈ ખબર નથી પડતી એની માને ની. હું કઈ ખબર એની ઓલી હું નામ આવડના કઈક સંશોધન મારે કરવું જોઈએ એના માટે તો પૈસા. એ કૂતરી એ ભાઈ ગીરમાં આવવાની વાતો કરે. હા, પેલા તો ગીરમાં આવી બીજું બીજું તો કઈ નહીં, ગીરમાં આવીને કે ફટાકડી ફોડવી. હવે અહીંયા કઈ લીલી અહીંયા બગડ્યું એટલે બગડ્યું ઝૂડ આપણે ગોતવા જોઈએ તો આવો ગોતવા જોઈએ. ભાઈને ઈ ખબર છે કે બગડે ફટાકડી ક્યાં ફૂટશે એ કઈ ખબર છે કે ના જો ભાઈ આપણે પેલા તો 18 વર્ષ ને કેવા માંગીએ કે ભાઈ જો ગીરમાં આવવું હોય તો કઈ વાંધો નહીં, જેને આવવું હોય 3 કલાક લાઈવ થવાનું, કેવાનું, કોઈના ઘરમાં નહીં ગરી જવાનું, કોઈના ફાર્મમાં નહીં ગરી જવાનું, સમજાવું ને? કે તો અમે ગયા ત્યાં ખુલ્લે આમ આપણે બધાને બતાવ્યું. શરૂઆત કોણ કરે? એ પેલા 18 વર્ષ ને ખબર છે કે ગીરમાં આવે તો કઈ વાંધો જ નથી, આયલું જ આવવાનું હોય. એમાં કેવાનું ન હોય, અહીંયા આવીને મારા કે જો હવે હું અહીંયા છું. ખોટી હું તો મારું તો એટલું જ કહેવાનું છે, ખોટે ખોટી પગતાઈ ફેંકવાની નહીં ને. જો અસલ 100% સિંહણની જેમ ઓરિજિનલ સિંહણની જેમ પગમાં પહેરીને જો બાકાજીકી બોલાવતી હોય ને એમ કહેતી હોય ને કે હું ગાંડી ગીરમાં આવીને આમ ફટાકડી ફોડું તો ખાલી 3 કલાક છે ને લાઈવ કરવાનું, શેતાવાળી બધાને જવાની ગાંડી ગીરવાળાને કે જો હું ગાંડી ગીરમાં આવી ગઈ ને ઉતરી લીધું હું એમ કહેવાનું. બરાબર છે. ક્યાંય પણ કોઈના ગાર્ડનમાં કોઈના રિસોર્ટમાં ક્યાંય ફાકા ફાકી ઘરમાં હતાઈ નહીં જવાનું. 100% ભાઈ. ને પછી છે ને એમ કે હું તો સુરત અહીંયા વિડીયો બનાવીને વહી જાય સુરત ને હું તો ગાંધીગીરમાં અહીંયા હતી ને અહીંયા રોકાણી હતી ને અહીંયા ઘેરી હતી ને કેમ કોઈ નથી? એ શેના આવે ને તો રાતે આવી વિડીયો બનાવે ને અહીંયા અપલોડ સુરત માંથી થાય. હા, એવું નહીં થવાનું. કાયદેસર 3 કલાક લોકેશન ઉપર રહેવાનું હાજરમાં. બરાબર છે. 100% ની વાત છે. નકા ભાઈ હું તો 18 વર્ષ ને કેવા માંગુ કે બીવાનું હોય જ નહીં, નામ છે એનું નાશ છે, આજ નહીં તો કાલ. મારું તો સમજાયું? એટલું જ કહેવાનું કે જી ભલે એ જે જી કર્યું હોય પણ જો અસલ ઓરિજિનલ મરદની હોય ને પેદાશ ને બાપની પેદાશ હોય ને તો એક વાર ગાંધીગીરમાં આવીને બતાવે. બરાબર છે. 3 કલાક લાઈ થવાનું. 3 કલાક લાઈ થવાનું. 3 કલાક એ પણ લોકેશન દેવાનું કે આ જગ્યા પર લોકેશન છે ને જો લોકેશન ઉપર જે અમે હામાં ન થયા તો એની મને ટકો કરાવીને ભૂસ કઢાવીને ગાંધીગીરમાં રખડું. બરાબર છે. હા, એ અસલ બાપ ની હોય ને એકવાર તો ગાંધીગીરમાં આવીને બતાવે કે આ લોકેશન ઉપર છે અમે. બરાબર છે. પછી ખબર પડે કે કોની ગાયનમાં ફટાકડી ફૂટે. આમાં શું હોય ભાઈ? હવે આમાં શું હોય ભાઈ? રોયું તને ખબર નથી ભાઈ. આમાં મોટું થોડીક રીતે મગજ મારતા હોય બધા. હવે કઈ છે તો નહીં. હાલમાં કઈ વસ્તુ મુદ્દો કઈ છે જ નહીં. હવે એમ થાય કે ભલે હવે મારે એટલે એવા બધા કાવતરા હોય તે પર 180 આપણે કઈ ફેર પડતો નથી. હા, બરાબર. સમજાયું? જેને પર આવવું હોય ગીરમાં આવી જવાનું. મારા નીકળે ત્યાંથી લાવી જવાય ને, ગમે ત્યાંથી નીકળે. હવે હું ગીરમાં ના આવું. એમ નહીં પણ ખોટે ખોટી ઉલરવાની હું પગતા ફેંકે એમ કહું, આવી જવાનું હોય. આ 100% ની વાત છે. જે માણસ ને આવવું હોય તો ખોટી પગતા ફેંકે નહીં, ડાયરેક્ટ પૂગી જવાય. મૂકી જવાય. હજી ગામ આખા જનતા કે હું છે ને ગાંધીગીરમાં જાઉં બાકાજી બોલાવા. પણ અહીંથી એકવાર ગાંધીગીરમાં અમે તો પૂગતા રહી જાઉં પણ એ પેલા છે ને બીજા બાકાજી બોલાવી દે. સાચી વાત છે ભાઈ. બકરીયું કે બકરીયું તે જોઈ છે કે નામ નહીં ખાડતું તો લાગે કે બકરીયું આને કહેવાય એટલે બોલતી લાગે ભાઈ. ભાઈ રોયલ બધાને 18 વર્ષ ને ખબર છે ભાઈ કે એટલે આપણે બધું ઓલું કરી નાખ્યો, બધું ખુલાસો આખો ખોટા
ખોટા પછી હવામાં ફાયરિંગ કરવા અને ખોટે ખોટું ઓલું કરવું એ વાત હા ઉપર માલ નહીં. આ તો ગીરમાં મોટી માના થઈને પછી કહી દે કે હું ગીરમાં આવી, હું આમ કરી, ઈ મત થાય, બીજું ગીર કઈ થતું નથી. ને પાછું તો શું કે ગીર તમારા બાપનું થઈ ગયું, અમારા બાપનું નથી, પણ અમે ગીરમાં રહીએ છે 100%. એટલે અમને પોતાને ગર્વ છે કે હા અમારા ગીરનું નામ સારી રીતે રોશન કરવાનું છે. એ હા તમારા બરોબર. જેવી લુખીઓ અહીંયા આવીને આમ કે ફૂડ કે આ કે ગુલાબી સાડી કે પહેરે પાછો ભરી બરોબર. સાચી વાત છે. અહીંયા આવો તો ખબર પડે, અહીંયા આવો દાંડીગીરમાં આવો, કાનફળામાં ક્યાંથી પડે કે ખબર નહીં પડે. ખબર એનો પણ ને ભાઈ રોયલ એ પાછા લાઈવ પાછું એવું કે નામ તો કોઈને લઈ નહીં. હા જોયું નકર આપણે જેટલી વાર કે નામ લઈને બોલ્યા, ખુલ્લે આમ બોલ્યા. હા ગીરમાં નામે લેવું જોઈએ ને કે હાલો હવે હું અહીંયા આવી ગયો. ગીરમાં આવવું હોય તો એનો કઈ વાંધો નથી, અમે ન્યાય નથી પડતા, પણ ગીરમાં આવીને ટાર્ગેટ કરવાના કે ભાઈ રોયલ રાજા છે, લાલભાઈ આહિર છે, હા, એક હું પછી છું, એક બીજા હા. ઘણા બધા છે, એ બધાને નામ લેવાના તો ખબર પડે કે આને ટાર્ગેટ તો કર્યા. ખબર પડે તો માનીએ કે નહીં હવે બરોબર છે, હવે બરોબર. તો મોરો મોરો હા બરાબર મોરે મોરો લાગ્યો હો. બાકી હા 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 એને છે ને બીજું કઈ નહીં, ગીરમાં આવે ને એટલે સંડસ નું ડબલું હાથમાં પકડાઈ દેવાનું છે. સાચી વાત છે. ને મારે ગિફ્ટ દેવાની છે, એ શું ખબર છે, હા, ઓલો ગુલાબી કલર નો લાઈન ગયો. હા બરોબર છે. તો હું રહેવા દો, તમે દઈ ગયો હવે. હા એક નંબર મારે સર્વે કરવા જો હે, 32 નંબર કે 30 નંબર કે 34 નંબર કઈ ઈ સર્વે કરવા જો હે મારે. આજે વાત સર્વે કર લે ભાઈ. હા હા પછી એને કે લોકેશન તો દે, કેદી કાલે આવે કે આજે આવે ઈ તો કે. એલા ભાઈ બધી મોટી મોટી ફોકિયાતું છે. હમ ગીર ભાઈ કોઈના બાપનું નથી, ગીર બધાયનું છે. અમે 18 વર્ષને માનીએ પણ આ અમુક અમુક હોશિયારી કરી જાય ને ત્યાં તમે હા આવી લાઈવ થાવ, બોલાવો. અમે બહુ બોલાવ્યા, કોઈ આવ્યું નહીં. આવ્યું એક એક નથી. હા લોકેશન અમે રાયડું પાડી પાડીને હા તમે આવો, લાઈવ થાવ, બોલાવો, પછી તમને કહીએ અમે. ખાલી ફક્ત 3 કલાક લઈ થવાનું, નામ લેવાના, પાછું તો બીજું હોય આમ કે શું. હે પાછું આમ કે લાલભાઈ હા હવે તો ભાઈ. મહાભારત શરૂ થાય, મહાયુદ્ધ શરૂ થાય. ક્યાં તારું મહાભૂત? હવે તો હું ગુજરાતમાં આવી રહી છું, હું ગુજરાતમાં આવી રહી છું, મહાભારત શરૂ થાય. તમારી ગિરનારી મારા હારે લે. એટલે ભાઈ પબ્લિક ને રોયલ ભાઈ પબ્લિક ને એમ કરીને બીવડાવવા માંગે, સમજાણું કઈ છે નહીં. હું તો એમ જ કઉ છું કઈ છે નહીં, આ છે જ હું કઈ છે નહીં. પબ્લિક બીવે આની મેરે જાય નહીં. પબ્લિક ને બધાને પણ મારે એટલું જ કહેવાનું છે, આખા ગુજરાત બધાને આપણે પેલા 1162 લાઈવ છે, બધાને કહેવામાં આવશે કે એના પણ બીવ એવી લુખી કૂતર કોઈ નહીં. બીજા હોય પ્રોબ્લેમ થાય તો અમારો કોન્ટેક્ટ કરો. 100% વાત છે ભાઈ. 100% ભાઈ. નેટવર્ક તારે નહીં આવતું હોય ભાઈ, તમારો ભાવ બનેલો ભાઈ. નેટવર્ક પ્રોબ્લેમ લાગે, મારે નેટવર્ક પ્રોબ્લેમ છે. પબ્લિક ને આપણે કેવા માંગીએ કઈ છે નહીં, આને એક ધંધો છે. ફેમિલીને ટાર્ગેટ કરો ને આમ કરો ને તેમ કરો, બીજું કઈ છે નહીં. પૈસા એનાથી ભાઈ હોમ પૈસા બિઝનેસ નથી. પૈસા પડાવવાનો ધંધો જ ઈ છે, આનું મશીન છે હા હા કે આને દબાવીએ એટલે અહીંયા મળે બીજે પૈસા, એટલે હાલો પૈસા ફેંકો એટલે સારી બની થઈ જાય. હા હા. પેલો કૂતરાને બિસ્કિટ કેમ નાખીએ એની ભેળે હા પૈસા નાખો એટલે તું હે ગલુડિયા મહાકુંભનું ગલુડિયું હાલે જડીબુટીનો પાવર બતાવ્યો. હવે તને જડીબુટીનો પાવર, જડીબુટીની પેદાશ છે આવી. તમે આવો ભાઈ, અમે તો રાહ
જોઈએ જ છે. લાઈવ થાવ એટલે ખબર પડે, 18 વર્ષને ખબર પડે. લાઈવ થઈને બોલાવો. 3 કલાક લાઈવ થાવ જગ્યાએ, લોકેશનમાં ને ગીરમાં આવીને કોઈને ઘેર જઈને લાઈવ ન થતા. પાછા એ કોકના ઘર, પાછા કોકના ઘરમાં કે કોકના ફાર્મમાં કરીને લાઈવ થાય કે હું અહીંયા છું, હું અહીંયા આમ કરું છું, બસ એ જ થાય ગયા. લાઈવ થવું હોય તો ઊંડા ટાવર શું કે લાઈવ થવાનું, અને વેરાવળમાં સોપાટી ઉપર લાઈવ થવાનું, એટલે મેદાન ખુલ્લા હા, હોય ત્યાં બધા બાકાજીકી બોલાવવાની. હા, બરાબર છે. હજી રસ્તા પણ કહું છું કે જો ખોલા ગાંધીગીરમાં આવવું હોય તો ગીર સોમનાથ નું વેરાવળ નું ચોપાટી છે, ત્યાં ખુલ્લું મેદાન છે, ત્યાં જઈને લાઈવ થવાનું, અને ઊંડામાં ટાવર શો કે લાઈવ થવાનું, એટલે ખબર પડે કે તું અહીંયા છે. બરાબર છે. હા, વાત મુદ્દાની છે ભાઈ. તે તું ગાંધીગીર નું કે ગાંધીગીરમાં આવીને તો બતાય તો તારા સોઈત્રા કાઢી નાખશું. તે તું મારો વાળ પણ વાકો નહીં કરી ઊભી, તારી રાહ જોઈને જ બેઠા. તો આવી